જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે સાંજે આર્મીનું રિઝલ્ટ આવ્યું છે. તો શું કહેવાય કે તમારે કઈ રીતના ચેક કરવું અને એ બધી શું કહેવાય કે આ વિડીયોમાં હું બધી કહેવાનો છું કે રિઝલ્ટ તમારે કઈ રીતના ચેક કરવું, પછી આમાં આપણે ગ્રાઉન્ડ ક્યાં અને ક્યારે આવશે, કેટલી વેકેન્સી છે, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો આ વિડીયો આપણે થોડો નાનીઓ બનાવીશું. તમારા માટે શું કહેવાય કે આ વિડીયો લાવ્યો છે કેમ કે ટાઈમ એટલો મને મળ્યો ને રિઝલ્ટ તમારે આવ્યો. અને ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે ભાઈ અમારે ચેક કઈ રીતના કરવું છે, મને નથી ફાવતું કે કઈ રીતના ચેક કરવું છે. તો બસ એના માટે છે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવું છું કે આ રીતના ચેક કરશો ને એટલી વસ્તુનું ધ્યાન રાખજો તાકી તમને આ ભરતીમાં આગળ કામ લાગે. ઓકે, તો પહેલી વસ્તુ થઈ કે રિઝલ્ટ કઈ રીતના ચેક કરવું. તો તમારે પહેલાં રિઝલ્ટમાં ચેક કરવા પહેલાં તમારે એની જે વેબસાઇટ છે એમાં જવાનું છે, જોઈન ઇન્ડિયન આર્મી બરાબર .nic.in ઉપર બરાબર. ત્યાં જઈ અને પછી પેલા કેપ્ચા આવશે, એ કેપ્ચા ફિલઅપ કરો. કેપ્ચા કાંઈ નથી, બસ ઉપર જે વસ્તુ છે એ જ લખવાની છે, ABCD વાળું લખેલું એ ફિલઅપ કરશો એટલે તમે વેબસાઇટમાં આવશો. જેવા તમે વેબસાઇટમાં આવી જશો ને મિત્રો બરાબર, એટલે અહીંયા CEE રિઝલ્ટ લખેલા છે, CEE રિઝલ્ટ એમાં ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ PDF એક ડાઉનલોડ થઈ જશે. જેવી PDF ડાઉનલોડ થઈ જશે ને બરાબર, તો બસ એમાં તમારે ક્યાં નંબર નાખવાના છે, એમાં તમારે તમારા રોલ નંબર જે એડમિટ કાર્ડમાં લાસ્ટના લખેલ હશે ને 6 ડિજિટના બરાબર, તો એ જેમ કે સપોઝ કે આપણે ગ્રુપના વિદ્યાર્થીનો લો નંબર બરાબર, તો એનો નંબર છે 1000118. યસ, તો 6 આંકડાના નંબર જે હશે ને એ તમારે તેમ ચેક કરવાના છે. ત્યાં સર્ચ બાર લખેલ હશે ને ત્યાં આ નંબર તમે શું કહેવાય કે નાખશો ને અને સર્ચ કરશો એટલે તમને ત્યાં ખબર પડી જશે કે તમારું ત્યાં લિસ્ટમાં નામ છે કે નહીં. આ એક્ઝામ પછીનું એક્ઝામ પછીમાં જેટલા એક્ઝામમાં પાસ થયા છે ને એનું છે આ લિસ્ટ. તો આ લિસ્ટમાં તમારે તમારા નંબર ત્યાં નાખવાનો છે ઉપર. એટલે અગર જો ત્યાં હાઇલાઇટરથી તમારા જો નંબર દેખાડે તો માની લો કે તમે શું કહેવાય કે એક્ઝામ ક્લિયર કરી છે, હવે તમારે નેક્સ્ટ સ્ટેજમાં જવાનું છે. ઓકે મિત્રો, તો આ હતું જોઈન ચેક કરવાનું કે કઈ સિમ્પલ છે. બ્રાઉઝરમાં જઈ join.indian.army.nic.in ઉપર જવાનું છે, કેપ્ચા ફિલઅપ કરી ડાયરેક્ટ વેબસાઇટમાં આવશો એટલે CE રિઝલ્ટ લખેલું હશે. ત્યાં CE રિઝલ્ટમાં જઈ અને શું કહેવાય નંબર PDF ડાઉનલોડ થશે એટલે જોઈ લેવાનું છે. ઓકે મિત્રો, હોપ્સો તમને સમજાણું હશે. હવે વાત કરું કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને ખાસ કરીને આપણે ગુજરાતની કે જે ગુજરાતમાં 2 ARO લાગે છે. ગુજરાતમાં 2 ARO લાગે છે, ARO જામનગર, ARO જામનગર અને ARO અમદાવાદ બરાબર મિત્રો. આ 2 ARO લાગે છે ને, તો આ વખતે બંનેની એક્ઝામ લેવાની હતી. આમાં પણ 7,000 સમથિંગ કંઈક પાસ થયા છે, 7,100 સમથિંગ કંઈક પાસ થયા છે. અને ARO જામનગરમાં પણ દેખો, ARO જામનગરની ખાસ વાત કરું તો એમાં ટોટલ જે 3 રો હોય ને, જે તમે PDF જોશો ને એમાં 3 રો હશે. એક રોમાં 40 હોય, બીજામાં 40 અને ત્રીજામાં 40. ટોટલ કેટલા થયા? 120 થયા. એવા 58 પેજ છે. આ રીતે ગણતરી કરવાની. તમે કઈ રીતના ગણતરી કરશો તો આ રીતે ગણતરી કરવાની છે. ટોટલ 58 પેજ થયા. ઓકે, તો અપ્રોક્સિમેટલી જે GDની વાત કરું ને, ખાસ GDને 54 પેજ છે. યસ, 154 ગુણ્યા 120 એટલે 6,400 ને સમથિંગ કંઈક આંકડો આવશે, 6,480. અને ટોટલ જોઈએ તો 7,000 એટલે બંનેમાં 7,000. તો આ વખતે વેકેન્સી કેટલી હશે એ આના આધારે પેલા તો પાસ કેટલા થયા 6,400 ઓનલી GDમાં, અને શું કહેવાય ટ્રેડમેન ક્લર્ક ની બધી તેને 7,000 એટલે સમથિંગ. ARO જામનગરમાં અને ARO અમદાવાદમાં પણ એટલા છે. આપણે ગુજરાતની વાત કરું, 2 ARO છે. ગુજરાતમાં કેટલા ARO છે? 2 ARO છે. ઓકે, તો એટલા વિદ્યાર્થીઓ પાસ થયા. તો આના આધારે આપણે કહી શકીએ કે નેક્સ્ટ જે ગઈ વખતે વેકેન્સી હતી ને, જે ગઈ વખતે ARO જામનગરની વાત કરું તો ગઈ વખતે ARO જામનગરમાં કંઈક 700 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા બરાબર. અમદાવાદમાં પણ સાચી વેકેન્સી હતી, 1,000 જેટલા હતા, પણ ARO જામનગરમાં 700 750 જેટલા હતા. તો એમાંથી શું કહેવાય કે GD વાળા કંઈક 600 ઉપર તો હતા. યસ મિત્રો, તો આ વખતે પણ તમારે આપણે ગણતરી રાખવાની કે 500+ વેકેન્સી રહેશે. યસ, કેટલી વેકેન્સી થશે? 500+. ઓનલી GDની વાત કરું છું. પ્લસ 100-150 કંઈક 100-150 જેટલી ટ્રેડમેન ને ક્લર્ક ને એમ થઈને 600-750 જેટલી વેકેન્સી છે. એવું સૂત્રધાર દ્વારા માહિતી મળે છે કે 600-750 જેટલી ARO જામનગરમાં આ વખતે વેકેન્સી છે મિત્રો. તો અગર જો તમારે શું કહેવાય કે આમાં પાસ થયા છો, માર્ક સારા હશે, તમને એવું લાગે છે કે નહીં મારા માર્ક સારા છે, દેખો આ ખાલી રિઝલ્ટ આવ્યું છે. અસલી રેસ હવે ગ્રાઉન્ડની છે બરાબર. એ પણ હું કહું છું આગળ ગ્રાઉન્ડ ક્યારે અને ક્યાં આવશે. તો આ હતો નંબર 2 ક્વેશ્ચન બરાબર. હોપ છે તમને આમાં સમજાણું હશે. તો બને એટલું રનિંગની મહેનત મિત્રો જલ્દથી જલ્દ શરૂ કરી દો. ઓકે મિત્રો, તો હવે વાત કરું કે ગ્રાઉન્ડ આનું ક્યાં લેવાશે અને ક્યારે લેવાશે.
તો દેખો ગ્રાઉન્ડ એઆરઓ જામનગરની વાત કરું, અહેમદાબાદ વાળાને તો અહેમદાબાદ બસો લેવા છે, પણ એઆરઓ જામનગરમાં છે ટોટલ 18 જેટલા જિલ્લા છે. તો બરાબર એઆરઓ જામનગર, તો એમનું ગઈ વખતે ગ્રાઉન્ડ હતું કચ્છમાં. જેમાં આપણા ગ્રુપમાંથી ટોટલ 14 છોકરા ગયા હતા, એમાંથી 12 ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. 2 છોકરા નીકળી ગયા હતા, એક પડી ગયો હતો અને એકનું શું ઇન્જરી હતી. 14 છોકરામાંથી 12, અને એમાંથી મારા ગામમાંથી 7 છોકરા તો પાસ થયા હતા. એમાંથી અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક છે કે એક જ ગામમાંથી 4 છોકરા પાસ થયા હતા, અને એમાંથી 2 તો સગા ભાઈ છે. આપણે વિડીયો પણ હું લિંકમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. તમને જો કદાચ વિશ્વાસ ન આવતો હોય ને તો કેટલા છોકરા પાસ થયા હતા, એમાંથી એક તો પેરા કમોને ટ્રાયલ દેવા ગયો હતો, પણ એની પૂરી મહેનત હતી મિત્રો, અને મેં મારી બેસ્ટ મહેનત કરાવી હતી એની. વાત કરો અહીં એઆરઓ જામનગરનું ગ્રાઉન્ડ અરાઉન્ડ જે ડેટ છે અરાઉન્ડ સપ્ટેમ્બર-ઓક્ટોબરની આજુબાજુ આવશે. યસ, સપ્ટેમ્બર-ઓક્ટોબર, ચોમાસું જેવું ખતમ થઈ જશે ને એટલે ગ્રાઉન્ડ લઈ લે છે. ઓકે, અને ક્યાં હશે પ્લેસ? તો આ વખતે ઓલરેડી કીધું જ છે કે એઆરઓ જામનગરનું ગ્રાઉન્ડ જામનગરમાં જ કરવામાં આવશે, જામનગરમાં જ લેવામાં આવશે. યસ, તો એઆરઓ જામનગરનું ગ્રાઉન્ડ જામનગરમાં જ લેવામાં આવશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર આ વર્ષમાં જ આવશે, 2024. યસ, તો તૈયાર રહેજો. અને વાત કરું એઆરઓ અહેમદાબાદની, બરાબર, તો એઆરઓ અહેમદાબાદનું હજી પણ ડિક્લેર નથી થયું, પણ અરાઉન્ડ એ બાજુ આવશે. ઓકે, તો આ હતી મિત્રો શું કહેવાય કે ગ્રાઉન્ડની ડેટ અને ક્યારે કે જામનગરમાં ગ્રાઉન્ડ આવશે. એ લોકો લેટર બહાર પાડી દીધો હતો, જે ટેન્ટેટિવ લેટર બહાર પાડવામાં આવે એ પ્રમાણે મને કહી દીધો હતો. અને ડેટ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં. સપ્ટેમ્બર-ઓક્ટોબર શું કામ? લાસ્ટ ટાઈમ પણ જે સેમ વસ્તુની ભરતી થઈ છે. માર્ચમાં એક્ઝામ લેવાની હતી એન્ડમાં, આ વખતે માર્ચના એન્ડમાં એક્ઝામ લેવાની, બરાબર. રિઝલ્ટ એ શું કહેવાય કે મેના એન્ડમાં આવ્યું છે, ત્યારે પણ મેના એન્ડમાં જ આવ્યું છે રિઝલ્ટ. બધું સેમ ટુ સેમ પ્રોસેસ ચાલે છે. યસ, તો બસ અત્યારે જે આપણા ગ્રુપમાં જે છોકરાઓ ગયા છે ને એને શું કીધું છે કે ભાઈ અમને 5 મહિના હજુ બાકી છે, 5 મહિના પછી ટ્રેનિંગ ખતમ થઈ જશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગ્રાઉન્ડ લઈ લેશે, મેડિકલ તો બીજા જ દિવસે હોય, અને એને 2 મહિનામાં રિઝલ્ટ આપીને તમને જોઈનિંગ કરાવી દેશે. તો હોપ સો મિત્રો તમને અમે કંઈક સારું લાગ્યું હશે, કેમ કે આર્મીના એટલા વિદ્યાર્થીઓ આપણા ગ્રુપમાંથી પાસ થયા છે. તો બસ એનો બી સંદેશો હતો. અને જે બી નવા વિદ્યાર્થીઓ છે જે આવે છે આમાં, બરાબર, તો એમને બસ એટલું જ કહીશ કે રનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રનિંગ ફર્સ્ટ એક્સેલન્ટ મારવું પડશે. 700-750 જેટલી વેકેન્સી છે, પણ તમારે રનિંગ ખૂબ શું કહેવાય કે એમાં મહેનત કરવી જ પડશે. યસ, અગર જો મારી કંઈ બી હેલ્પ જોતી હોય તો હું નંબર આપી દઈશ, તમે ત્યાં મારો કોન્ટેક્ટ કરી લેજો અને ત્યાં મને કહેજો, બરાબર. બાકી રનિંગ કરવાની તૈયારી શરૂ કરી જ દેજો. અગર જો કોડીનારની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ હોય તો શું કે મારો કોન્ટેક્ટ કરજો. અગર રનિંગમાં કંઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો ઓન ધ ગ્રાઉન્ડ આવી જજો, કાં તો પછી તમે ફોન દ્વારા પણ મને પૂછી શકો. ઓકે મિત્રો, હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. યસ, જે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણા વિદ્યાર્થીઓ આપણા ગ્રુપમાંથી એટલા છોકરા પાસ થયા તેનો લાઈવ પ્રૂફ છે ત્યાં. ઓકે, તો આર્મીનો ત્યાં જઈ અને તે જોઈ લેજો, પ્લેલિસ્ટ જોઈ લેજો, બરાબર. અને એમાંથી એક તો પેરા કમાન્ડો ટ્રાયલ પાસ કર્યો હતો, એ પણ આખા તાલુકામાંથી એક. તો હોપ સો મિત્રો ગમ્યો હશે તમને. થોડો કે સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ યસ, આના બાબતે હું શું કહેવાય, તો મારે જલ્દીમાં બનાવવો પડે વિડીયો, પણ હું પૂરેપૂરો શું કહેવાય કે ગ્રાઉન્ડ અને બધી ડિટેલ્સ છે ને પછી થોડાક સમય પછી આવીશ. બસ અત્યારે તમને એટલું કહી દઉં કે એટલું શું કહેવાય કે રિઝલ્ટ આ રીતના ચેક કરવાનું છે ને એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હોપ સો મિત્રો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.